આજે તળાજાથી 22 કિલોમીટર દૂર આવ્યા એક જબરજસ્ત બીચ પર. અસલામ વાલેકુમ. આજ તો મિનિટ 320. હું છું તળાજામાં. મારા મામાનો છોકરો રોવા લાગ્યો ને મેં વિડીયોમાં લઈ લીધું તો હસવા લાગ્યો. અને આજે છે ઈદનો બીજો દિવસ ને અમે બધા તૈયાર થઈને આવી ગયા નીચે. મારા મામા રિક્ષા લઈને જવાના છે ને હું મારી બ્લેક પરીને લઈને જવાનો છું. ક્યાં જવાનો છું આગળ કહું તમને. પછી બ્લેક પરીને લઈને મામા ભાણો નીકળી ગયા ને પહેલા પહોંચી ગયા પેટ્રોલ પંપે. પેટ્રોલ નખાવીને પાછા નીકળી ગયા ત્યાંથી ઓન ધ વે લોકેશન પર. અને અમે જે લોકેશન પર જાય છે તે તળાજાથી 22 થી 23 કિલોમીટર દૂર આવેલું છે. પહેલા પહોંચી ગયા શોપ પર. અહીંયા મારા મામાએ ચા પીધી, મેં મસાલા ઠંડી સોડા પીધી. પછી પહોંચી ગયા બીચ પર ને ગાડીને વ્યવસ્થિત પાર્કિંગ કરી નાખીને આ છે અહીંયાનો કાંક જબરજસ્ત નજારો. અને જેમ આપડા મહુવાનું લાઇટ હાઉસ ભવાની બીચ ફેમસ છે એમ જ આ તળાજાનું બીચ ફેમસ છે. ફાઇનલી હમ ગોપનાથ પહોંચ ગए हैं. અને આની પહેલા જે મેં વિડીયો મૂક્યો તેમાં ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે માહિરભાઈ બીચ પર તો ખૂબ જ કચરો છે, પણ કચરો એકચ્યુઅલીમાં હોતો નથી. આપણે બધા ભેગો કરીને અંદર નાખીએ છીએ. અને આ ઈદના તહેવારમાં પબ્લિક તો એટલું બધું હતું ને કે એની વાત જ જવા દો, પણ પાણી પણ એવું હતું ને કે કોઈને નીચે જ ન ઉતરવા દીધા. પછી મારા મામાના છોકરા નીચે અચાનક પાણીમાં ઉતરી ગયા નાવા માટે. નાઈને તો ભૂકા કાઢી નાખ્યા. અને આ જગ્યા ચેન્જ કરીને અમે બીજી મસ્ત લોકેશન પર નીકળી ગયા. અને આ બીચ પર તમે આવ્યા કે નહીં તે કોમેન્ટ ની અંદર જણાવવાનું ખાસ ભૂલતા નહીં. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે ઘરે આવી ગયા છે, કેમ કે મારો ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ, બરોબર. તો તેના કારણે હું બધું શૂટિંગ ન કરી શક્યો. બાકી ઓલમોસ્ટ તો તમને બતાવી દીધો કે તળાજાનું કહેવાય કે ગોપનાથ બીચ કેવું છે. તો ખાસ કરીને આવા વિડીયો જોવા માટે તમારા ભાઈની આઈડી ને ફોલો કરજો, શેર કરજો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો.